ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસે પ્રધાનમંત્રીએ કાર્યકરોમાં નવીન ઉર્જાનો સંચાર કર્યો. પક્ષની મજબૂત પકડ અને વિજય સંકલ્પનો પ્રધાનમંત્રીએ કર્યો પુનરોચ્ચાર. ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના પક્ષના સભ્યો અને પાયાના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે તેમણે ખાસ નોંધ લીધી હતી કે જ્યારે દેશના 5 મહત્વના રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા ગતિમાન છે, ત્યારે પક્ષના સંગઠનમાં એક અભૂતપૂર્વ જોમ અને ચેતનાના દર્શન થઈ રહ્યા છે. આ સંબોધન દ્વારા તેમણે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારોએ અને સમર્થકોના મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના વક્તવ્યમાં પક્ષની વિચારધારા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના સમર્પણને યાદ કરતા જણાવ્યું હતું કે કાર્યકર્તાઓની મહેનત જ પક્ષની સાચી શક્તિ છે. 5 રાજ્યોની રાજકીય સ્થિતિનું વિશ્લેષણ કરતા તેમણે ઉમેર્યું કે જનતાનો વિશ્વાસ અને પક્ષની વિકાસલક્ષી નીતિઓ પક્ષને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ કાર્યક્રમમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પક્ષ પાયાના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું હતું કે ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ જનતાની સેવા કરવાનો અવસર છે. તેમણે પક્ષના સ્થાપના કાળથી અત્યાર સુધીના સંઘર્ષની મથામણને યાદ કરી વર્તમાન પેઢીના કાર્યકરોને આધુનિક ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. આગામી સમયમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો દેશની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે તેવા સંકેતો સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. साथियों, मैं इस अवसर पर पार्टी के संस्थापकों और वरिष्ठों को भी आदरपूर्वक याद करता हूं. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, दीनदयाल उपाध्याय जी, नानाजी देशमुख, कुशाभाऊ ठाकरे जी, जेना कृष्णमूर्ति जी, राजमाता विजयाराजे सिंधिया जी, सुंदर सिंह भंडारी जी, अटल जी, अडवाणी जी, मुरली मनोहर जोशी जी, पी परमेश्वरन जी, कबींद्र पुरकायस्थ जी, ऐसे अनगिनत उत्तर दक्षिण पूर्व पश्चिम हिंदुस्तान के कोने कोने में ऐसी सभी विभूतियों को मैं आज आदरपूर्वक नमन करता हूं. साथियों, मैं हमारे युवा अध्यक्ष श्रीमान नितिन जी का भी इस आयोजन के लिए विशेष रूप से धन्यवाद करता हूं. उनके अध्यक्ष बनने के बाद ये पार्टी की स्थापना दिवस का पहला अवसर है. आपकी लीडरशिप में पार्टी पूरी ऊर्जा से देश सेवा में लगी है. इस समय जिन 5 राज्यों में चुनाव है, वहां भी पार्टी में एक नई ऊर्जा देख रहा हूं. कार्यशैली में नयापन देख रहा हूं. ऐसा लग रहा है नवीन जी ने पार्टी में नवीनता भर दी है.